કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે હાલ રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા છે। ત્યારબાદ તેમના ચાહકો તથા કોંગ્રેસના નેતા અને કાર્યકરો અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા। રાહુલ ગાંધીની વિઝિટ પર શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સમાજમાં બદલાવ લાવવા ગુજરાતમાં રાહુલ ગાંધીની મુલાકાત ખૂબ મહત્વની છે। રાહુલ ગાંધી પણ આજે 7 માર્ચે 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે। विधानसभा इलेक्शन ने लईने नेताओं और कार्यकर्ताओं साथे चर्चा करी। हमारे कार्यकर्ताओं का एक जोश, एक प्यार राहुल गांधी जी के प्रति है। पूरे गुजरात में राहुल गांधी जी के स्वागत और उनकी आने से हमें एक नई ताकत ज़रूर मिलेगी संगठन के हमारे लोगों के साथ बात करने के लिए, और वो भी ग्रास रूट के कार्यकर्ता हमारे उनसे सीधा संवाद होगा। वक्त के साथ संगठन का बदलाव भी ज़रूरी होता है। हमारे कांग्रेस हाईकमांड और कांग्रेस वर्किंग कमेटी ने ये डिसाइड किया कि हमारे संगठन में वक्त के साथ क्या क्या बदलाव ज़रूरी है, और उसके लिए एक कमेटी भी फॉर्म की गई थी। उस कमेटी ने अपनी रिपोर्ट सबमिट की है, और उस हिसाब से संगठन में नए बदलाव के लिए कार्यकर्ताओं के साथ, पॉलिटिकल अफेयर्स कमेटी के साथ, हमारे जिला कांग्रेस अध्यक्षों के साथ, ब्लॉक कांग्रेस कमेटी के अध्यक्षों के साथ राहुल जी 2 दिन के दौरे में संवाद करेंगे। गुजरात में बरसों से भाजपा की सरकार है, लोगों की सुनवाई नहीं हो रही है। जम्मू कश्मीर में अमित शाह जी जाते वो कहते हैं कि यहाँ पे मुसलमानों को ईद और मुहर्रम पे मुफ्त में गैस का सिलेंडर हम देंगे। तो भैया गुजरात में तो कब से आपकी सरकार है? रामनवमी और जन्माष्टमी पे हिंदुओं को और मुहर्रम और ईद पे मुस्लिम बिरादरों को दे दो ना मुफ्त सिलेंडर। बाहर जुमले देते हैं और गुजरातियों के रियल इश्यू पे भाजपा सरकार ध्यान नहीं देती है। इन बातों को लेके एक पॉजिटिव एजेंडा के साथ महात्मा गांधी जी कांग्रेस अध्यक्ष बने, उसके 100 साल हो रहे हैं। सरदार वल्लभ भाई पटेल के बर्थ एनिवर्सरी, जन्म शताब्दी के 150 साल 2025 में हो रहे हैं। इसलिए गुजरात की भूमि, अहम भूमि पे कांग्रेस पार्टी हमारे उन 2 महान नेताओं के बताए हुए रास्तों पे एक पॉजिटिव एजेंडा के साथ गुजरात में हम काम करेंगे। बापू, जिस तरीके से ये मीटिंग होने वाली है उसके बराबर है, उसको लेकर के क्या कहेंगे आप? वो धन्यवाद કરીશ કોંગ્રેસ હાઈકમાન્ડ અને કોંગ્રેસ વર્કિંગ કમિટીનો કે વર્ષો પછી ગુજરાતને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। એઆઈસીસીનું અમારું અધિવેશન એ 7 અને 8 એપ્રિલના રોજ ગુજરાતમાં યોજાઈ રહ્યું છે। ખૂબ લાંબા સમય પછી ગુજરાતની અંદર આ સૌભાગ્ય મળ્યું છે। ઐતિહાસિક ભૂમિ ગુજરાતમાંથી स्वतंत्रता पहला सरदार वल्लभभाई पटेलનું એ સજેશન હતું કે ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહને 10 વર્ષ થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં એઆઈસીસીનું અધિવેશન મળે અને હરિપુરામાં અધિવેશન મળ્યું। સુભાષચંદ્ર બોઝજી ત્યારે એઆઈસીસીના અમારા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા। આઝાદીની પૂર્ણ આઝાદીની ઘોષણાને દોહરાવીને ત્યારથી એક લડત ઉપડી હતી। આ ગુજરાતની ભૂમિ એ પછી 1961માં ભાવનગરમાં અધિવેશન મળ્યું, ત્યાર પછી આ ત્રીજી વખત એઆઈસીસીનું અધિવેશન ગુજરાતમાં મળી રહ્યું છે, એનો આનંદ છે। થેન્ક યુ। 27 લક્ષાંક આપીને ગયા છે, કઈ રીતની તૈયારી છે અને કાર્યકર્તાઓનો કેટલો તૈયારીઓ આપ જોરશોરથી જોઈ રહ્યા છો। કાર્યકર્તાઓનો ઉત્સાહ એ રીતનો છે કે છેલ્લા 3 દિવસથી કાર્યકર્તાઓના મોઢા ઉપરથી સ્માઇલ નથી જઈ રહી। કોને ના ગમે કે એવા જનનાયક કે જે લોકો માટે થઈ અને હજારો કિલોમીટરની પદયાત્રાઓ કરે, લોકોના પ્રશ્નોને ઉઠાવે, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે સંસદમાંથી, છતાં પણ એનો અવાજ
ઉઠાવે લોકો માટે થઈને, આવા જનનાયક કોને મળે? અને એ જ્યારે ગુજરાતમાં આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે જનજનના મનની અંદર એક જ હોય કે અમે એમના સ્વાગત માટે શું કરી શકીએ. બેન, 2027માં તમે વિધાનસભા ચૂંટણી જીતવાની વાત કરી રહ્યા છો ને, તાજેતરમાં નગરપાલિકાના પરિણામો આવ્યા છે ને કોંગ્રેસની હાલત ખૂબ કફોડી જોવા મળી છે. શું કારણો લાગે છે ને કઈ રીતે તમે આ મિશન હવે પાર પાડશો? કેમ કે નગરપાલિકા જેવી ચૂંટણીમાં કોંગ્રેસની આવી સ્થિતિ હોય તો વિધાનસભા તો મોટી વાત. ચોક્કસથી હું તમને એ બાબતમાં કહીશ કે એક સમયમાં કોંગ્રેસ બહુ જ મજબૂત હતી. નગર સરપંચથી સંસદ સુધી એક સમય કોંગ્રેસનો હતો. અત્યારે ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીના સત્તામાં આવ્યા પછી અમે ઘણા લોકોને મળતા હોય છે, જોતા હોય છે, એમને કહે છે કે બેન કોંગ્રેસનો સમય સારો હતો. કોંગ્રેસના સમયમાં મોંઘવારીએ ભરડો નહોતો લીધો, લોકોના કામ થતા હતા, લોકોના ખિસ્સા ખાલી નહોતા થતા. 10,000ની નોકરી કરતા હોય તો પણ લોકો એમાંથી બચત કરી શકતા હતા. આજના સમયમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવ્યા પછી જેની 50,000 સેલેરી છે એનો ઘરનો ખર્ચો પણ નથી નીકળતો. તોતિંગ લાઇટ બિલો આવે છે. ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાત એક સમયમાં એવું કહેવાતું હતું કે ગુજરાત એટલું સેફ રાજ્ય છે કે જ્યાં રાતે 2 વાગે પણ કોઈ દીકરી બહાર નીકળે તો એનું માન સન્માન જળવાતું હતું. એ સમયમાં અત્યારે 4થું ભણવા માટે સ્કૂલમાં જતી દીકરી પણ સેફ નથી. 5મું ભણતી દીકરીનો રેપ થઈને મારી નાખે. 4થું ભણતી 2 દીકરીઓને દારૂ પીવડાવીને એમનો કન્ટિન્યુઅસ રેપ કરવામાં આવે. અને આ બધા જ તમે નોટ કરજો કે ગુજરાતની અંદર બનતા રેપ કેસોમાં, હું એવું નથી કહેતી કે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ છે રેપિસ્ટ છે, પણ હું ચોક્કસથી એ કહું છું કે જે રેપિસ્ટ હોય છે એનું કનેક્શન ભારતીય જનતા પાર્ટી સાથે શા માટે જોડાયેલું આવે છે અને પછી એમના ઉપર કાર્યવાહી કેમ નથી થતી? તમે એક પાયલ નામની દીકરીને અમરેલીમાં, જેમનો એવડો મોટો કોઈ ગુનો ન હોવા છતાં પણ તમે એમનો વરઘોડો કાઢો, પણ RSS અને ભાજપ સાથે જોડાયેલા નાની નાની માસૂમ દીકરીઓના મર્ડર કરી નાખે, રેપ કરી નાખે, તો એમના વરઘોડા કેમ નથી નીકળતા? ગુજરાતની પરિસ્થિતિ ક્યારેય આવી નથી કે મારી કોઈ બેન દીકરીઓના વરઘોડા ખોટી રીતે નીકળતા હોય, પણ એની ઉપર કેમ ભારતીય જનતા પાર્ટી વાલા દવલાની નીતિ રાખે છે? ગુજરાતની જનતા જોવે છે અને સમજે છે. અત્યાર સુધી રિપોર્ટ નથી આવ્યો પાયલ બુટ્ટી કેસમાં. DGPએ સસ્પેન્ડ કર્યા છે, પણ એ કાર્યવાહી કહેવાય છે અમરેલીમાં આંતરિક ફેરફાર અને જિલ્લા બહાર બદલી થઈ છે. કોંગ્રેસ સંતુષ્ટ છે? કોંગ્રેસ આ મુદ્દો ખૂબ ઉઠાવ્યો છે કે ભાઈ પાટીદાર પ્રમાણે દીકરી જોડે આવું ના થવું જોઈએ, આ દરેક નારીઓનું અપમાન છે. ગુજરાતમાં હું તો કહું છું કે પાટીદારની એક જ દીકરી શા માટે? આપણે ગુજરાતની કોઈ પણ જ્ઞાતિની દીકરી હોય એની સાથે અન્યાય ના થવો જોઈએ. કાલે મહિલા દિવસ છે. ભારતીય જનતા પાર્ટી બહુ બધા સ્લોગનો આપશે, બેટી બચાવો, બેટી પઢાવો, અમે મહિલાઓ માટે આ કરીએ છીએ, અમે આ કરીએ છીએ, પણ એકચ્યુઅલમાં મહિલાઓની હાલત શું છે? ભારતીય જનતા પાર્ટીનો એક MLA, રેપિસ્ટ MLA છેલ્લા 3 વર્ષથી ફરાર છે ને પકડાતો નથી. શા માટે? કેમ? વાલા દવલાની નીતિ છે? ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો છે? ભારતીય જનતા પાર્ટીનું ટેગ લાગેલું છે? એટલે ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાતમાં મહિલાઓ પ્રત્યેની જે મનુવાદી વિચારધારા છે, જે RSSની મહિલા વિરોધી વિચારધારા છે, એ લોકો અહીંયા થાપી રહ્યા છે. ને મારા ગુજરાતની અસ્મિતા, કયા મહિલાનું સન્માન? સશક્તિકરણની વાત કયું મહિલાનું સશક્તિકરણ? કાં 5 વર્ષની દીકરીનો રેપ કરીને મારી નાખી તો એને કાં ફાંસીએ નથી ચડાવી દીધો, કે કાં એમનો વરઘોડો નથી નીકળતો? એક સામાન્ય જનતાનો કોઈનો પણ નાનો એવો ગુનો હોય તો એમનો વરઘોડો નીકળે છે. આ જસદણવાળો કેસ ભૂલી ગયા છે આપણે? જસદણમાં જે મહિલાઓ સાથે બનાવ બન્યો તો તમામ ભારતીય જનતા પાર્ટી કેમ કેસ દબાવી દેવામાં આવ્યો છે? હમણાં આપણે અહીંયા જોયું છે અમરેલીમાં 2, 4, 4થું ભણતી દીકરીઓ, વિચાર તો કરો, 8 વર્ષની દીકરીઓને દારૂ પીવડાવીને એમનો રેપ થતો હોય, કેમ એમને એવી કોઈ વરઘોડો કાઢીને એમને સજાઓ કરવામાં નથી આવતી? એમના ખાલી સ્લોગનો છે. કોંગ્રેસ પાર્ટીઓ તો મહિલાઓને મફત શિક્ષણ આપીને અમારા જેવી મહિલાઓને મજબૂત બનાવી. હું કોંગ્રેસ પાર્ટી અને માધવસિંહભાઈ આપેલી ગવર્મેન્ટમાં ભણી અને આજે અહીંયા સુધી પહોંચી છું. થેન્ક યુ સો મચ. કેમ છો બેન? जैसा कि आप जानता है कि पार्लियामेंट के मंच पर से राहुल जी ने भाजपा को चैलेंज दिया था कि इस बार 2027 के चुनाव में कांग्रेस पार्टी और विपक्ष भाजपा को हराएगा. राहुल जी ने कहा था, लिख के ले लो, इस बार गुजरात में आपको हराएंगे. गुजरात प्रदेश कांग्रेस समिति की ओर से भी हम कह रहे हैं कि लिख के ले लो, इस बार हम भी गुजरात प्रदेश कांग्रेस समिति यहाँ की भाजपा को हराएगी. ताकत से लड़ेंगे, सड़क पर उतरेंगे, इंकलाब करेंगे. जो दिनकर ने कहा था, याचना नहीं अब रण होगा, जीवन जय या कि मरण होगा.
कड़े मुकाबले के लिए हम तैयार हैं। अधिवेशन भी पार्टी का अप्रैल में हो रहा है, तो स्वाभाविक तौर पे राहुल जी तैयारी के लिए आए। सबको मिलने वाले एक नई ऊर्जा है, पॉजिटिविटी है। कहाँ गलतियां हुई, कहाँ क्षति रहेगी, उसके ऊपर भी मंथन होगा और एक बेहतर कांग्रेस का निर्माण कैसे हो, बेहतर गुजरात का कैसे निर्माण हो, उसका खाका लेकर आने वाले दिनों में सड़क पर उतरेंगे, जनसंपर्क करेंगे। નમસ્કાર મિત્રો, આજે રાહુલજી ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બ્લોક સ્તરથી લઈને પ્રદેશ સ્તરના કાર્યકર્તાઓ સાથે એક સંવાદનો કાર્યક્રમ કે જેમાં શું ભૂલ થઈ, શું સુધારવાની જરૂર છે અને આગળની રણનીતિ શું હોઈ શકે એના માટેની ચર્ચા કરવા માટે સળંગ 2 દિવસ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. રાહુલજીએ પાર્લામેન્ટની અંદર ભારતીય જનતા પાર્ટીને કહ્યું હતું કે તમે લખીને લઈ લો, ગુજરાતમાં 2027માં અમે સત્તા પરિવર્તન કરશું, ભારતીય જનતા પાર્ટીને હરાવશું. આ જ વાત કોંગ્રેસનો એક કાર્યકર્તાએ નક્કી કર્યું છે ઝંડો લઈને નીકળવા માટેનું કે કોઈ પણ ભોગે ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર, અત્યાચાર, બલાત્કાર અને શોષણમાંથી મુક્તિ માટે થઈને કોંગ્રેસનો એક કાર્યકર્તા એ કઈ રીતે લડવું એની અત્યારે રણનીતિ આ 2 દિવસમાં બનશે. સાથે રાહુલજી ખુદ જ્યારે મેદાનમાં ગુજરાતના ઉતરી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો એક કાર્યકર્તા, એ ચાહે પ્રદેશ સ્તરનો મોટામાં મોટો નેતા હોય કે પછી એક ગામના બૂથ ઉપર બેસનારો કાર્યકર્તા હોય, આ બધા એક ઉત્સાહ સાથે મળીને લડવા માટેની આજે 2 દિવસમાં રણનીતિ બનશે. નજીકના ભવિષ્યમાં આપ સૌને જોવા મળશે કે કોંગ્રેસનો કાર્યકર્તા પદયાત્રાઓ દ્વારા જનતાની વચ્ચે, બૂથની વચ્ચે, લોકોની વચ્ચે જશે અને લોકોની સમસ્યાઓ જે છે એને ઉજાગર કરવાનું અને સરકારની સામે બાથ ભીડવાનું કામ કરશે. મારી વાતને પૂરી કરતા પહેલા એટલું જ કહું કે ગુજરાતનું અત્યારનું જે મોડલ જે છે એ ગુજરાતના શાસકો, આઈએએસ અને આઈપીએસ ઓફિસરો આ બધા જ મળીને અને બિલ્ડરો આ બધા જ મળીને જે રીતે ગરીબોના ઝોપડાઓ પર બુલડોઝરથી માંડી અને જમીનોને હથિયાવાથી માંડી અને બૂથો ઉપર વિધિવત રીતે તંત્ર દ્વારા ચૂંટણીઓ કરાવવાનું જે કામ કરી રહ્યું છે, એટલે ગુજરાતની પ્રજા ઉપર ભારતીય જનતા પાર્ટીના 3 દશકાના જે અજગરનો જે ભરડો છે એ ભરડામાંથી મુક્ત કરવા માટે આંદોલનકારી લોકો જે છે એ ગુજરાતમાં લોકો માટે આંદોલન કરે. મને લાગે છે કે કોઈ પણ જે સ્વસ્થ પાર્ટી હોય, અને કોંગ્રેસ જે છે એ ડેમોક્રેટિક પાર્ટી છે, મતભેદો હોય, મનભેદ નથી હોતા, એટલે અમે લોકો અમારા મતભેદોની ચર્ચાઓ પણ ખુલીને કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી જેવું નથી કે સંઘી શાસનમાં એકનો આદેશ ચાલે ને બાકીના બધાય ડોકું ધોણાવવાનું, કોઈએ કશું બોલવાનું નહીં. એ કોંગ્રેસનું કલ્ચર નથી. પરંતુ સાથે સાથે હું એ પણ કહું કે તમે એમ કહો કે કોંગ્રેસમાં જૂથવાદ કોઈ પૂછે, ભારતીય જનતા પાર્ટીમાં અમિતભાઈનું, આનંદીબેનનું, હવે CR પાટીલનું, નીતિનભાઈનું કેટલા ગ્રુપ છે ગુજરાતમાં, હવે ગ્રુપો ગણવા અઘરા થઈ પડે અને એનું જ પરિણામ તમે અનેક જગ્યાએ જોવા મળો છો કે ક્યાંક જયેશ રાદડિયા જુદું કહેતા હોય તો પછી અન્ય પાર્ટીના લોકો અલગ કહેતા હોય. ફૂટી ગયેલી સરકારમાં એમની યાદી પણ પેપર લીકેજ થઈ જાય. આ પણ બધું જૂથવાદનો જ નમૂનો છે.